આગળ અન્ય સમાચાર પર વાત કરીએ તો રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન પ્રકરણમાં ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ મેયર ડોક્ટર નેહલ શુક્લ અને શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર માધવ દવેએ પત્રકાર પરિષદ યોજીને ભ્રષ્ટાચારની સામે લાલ આંખ કરી છે। મેયરે સ્પષ્ટ કર્યું છે કે ડિમોલિશન બાદ રજૂ થયેલા બિલ શંકાસ્પદ હોવાથી એક ઉચ્ચ સ્તરીય તપાસ કમિટીની રચના કરવાની ભલામણ કરવામાં આવી છે। આ કમિટી તપાસ કરશે કે આ કામગીરીમાં કયા અધિકારીઓ કે જવાબદાર લોકોની મિલીભગત છે। તેમણે એ પણ ખાતરી આપી છે કે તપાસમાં જે કોઈ દોષિત જણાશે તેમની સામે બીપીએમસી એક્ટ હેઠળ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે। સ્ટેન્ડિંગ કમિટીમાં જે બિલ મુકાયા તે શંકાના દાયરામાં આવતા તપાસ કમિટીની રચના કરવામાં આવશે। રાજકોટમાં જંગલેશ્વર ડિમોલિશનની જે કાર્યવાહી હાથ ધરાઈ હતી ત્યારબાદ બેઠકમાં જે બિલ રજૂ કરવામાં આવ્યા હતા તેને લઈને હવે મેયર અને શહેર પ્રમુખે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી જે સમગ્ર વિવાદ સામે આવ્યો હતો તેને લઈને જો કે ભ્રષ્ટાચાર મામલે અધિકારીઓ પણ તપાસના દાયરામાં છે, કોઈ પણ ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં નહીં આવે તેવું મેયરે જણાવ્યું છે અને દોષિતોની સામે બીપીએમસી એક્ટ હેઠળ કાર્યવાહી પણ થશે। જો તેઓ તપાસ દરમિયાન દોષી જાહેર થશે કે કોઈ વાત સામે આવશે કે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી છે તે પણ હાથ ધરાશે। જંગલેશ્વર ડિમોલિશન કાર્યવાહીમાં જે બિલ રજૂ કરાયા હતા જો કે આ મામલે હવે તપાસ કમિટીની રચના અને અધિકારીઓની ભૂમિકા તપાસ કરશે કમિટી। વધુ વિગતો સાથે સંવાદદાતા ધનંજય સોનેચા લાઈવ જોડાયા છે। ધનંજય, રાજકોટમાં ડિમોલિશનની કામગીરી બાદ બેઠકમાં બિલ રજૂ કરવામાં આવ્યા હતા, ચોક્કસથી ક્યાંક શંકા ઉપજાવી રહ્યા હતા। મીઠાઈની વાત હોય, જમવાનું બિલ હોય, ચા પાણી નાસ્તાની, પરંતુ ત્યારબાદ પણ અન્ય કે પાણીની વાતમાં પણ જે બિલ રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ હવે ક્યાંક જે બિલો રજૂ થયા બાદ સ્પષ્ટતા કરવા માટે હવે નવી કમિટીની રચના કરવામાં આવી રહી છે। મેયર પણ ક્યાંક જણાવી રહ્યા છે કડક વલણ દાખવવામાં આવશે જો ગેરરીતિ થઈ હશે તો। શું કહી રહ્યા છે? પ્રેસ કોન્ફરન્સ હતી, કયા મુદ્દાઓને લઈને શું આજે સ્પષ્ટતા થઈ છે, શું કહેવું છે? જે રીતે વાત કરવામાં આવે તો ફેબ્રુઆરી 23 અને 24 કહેવાય કે રાજકોટમાં સૌથી મોટું ડિમોલિશન છે તે કરવામાં આવ્યું હતું। જંગલેશ્વર 1200 થી વધુ મકાનો છે તે કરવામાં આવ્યા હતા। ત્યારબાદ છે તે જેનો ખર્ચો છે તે પણ છે તે અત્યારે દર્શાવવામાં આવી રહ્યો છે। તેમજ ખાસ કરીને વાત કરીએ તો જે ગયા બુધવારે છે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક છે તે મળી હતી, તેમાં બેઠકમાં છે તે 27 લાખ રૂપિયાનું જે ખાણીપીણીનું બિલ છે તે હાલ અત્યારે અટકાવવામાં આવ્યું છે। ત્યારે સૌથી મોટો સવાલ એ હતો કે જે 27 લાખ રૂપિયાનું બિલ છે ત્યારે કોઈને પણ છે તે આ બિલનું છે તે નામ પચતું નથી, કારણ કે અનેક જે ધાર્મિક સંસ્થાઓ હતી જેની જંગલેશ્વરના લોકોને છે તે ભોજન પૂરું પાડ્યું હતું। ત્યારે તેમની સાથે વાત થઈ હતી ત્યારે તેમને કહ્યું હતું કે અમારે 5,000 થી લઈને 10,000 લોકો સુધી ડેલી જમતા હતા અને તેનો માત્ર ને માત્ર કહેવાય કે 10 દિવસનો ખર્ચો છે તે 5.5 લાખ રૂપિયા જ આવ્યો હતો। ત્યારબાદ છે તે અનેક સવાલો છે તે રાજકોટ મહાનગરપાલિકા તંત્ર ઉપર છે તે ઉભા થઈ રહ્યા છે। તેમજ ખાસ કરીને વાત કરવામાં આવે તો પાણીના બિલના મુદ્દા ઉપર છે તે અનેક ચર્ચાઓ છે તે આવી છે। તેમજ 12 લાખ રૂપિયાનું પાણીનું બિલ પણ છે તે પણ છે તે મૂકવામાં આવ્યું છે। ત્યારે કહેવાય કે 200 ml ની બોટલ છે તે 8 રૂપિયા લેખે છે તે ભાવ છે તે ઉઘરાવવામાં આવ્યો છે અને કહેવાય કે જે કોર્પોરેટ કહેવાય કે વ્યક્તિ છે તેને દ્વારા છે તે દેવામાં પણ આવ્યો છે। સૌથી મોટો સવાલ એ છે કે 2.5 રૂપિયા લઈને 4 રૂપિયા સુધી જ છે તે 200 ml ની પાણીની બોટલ છે તે મળતી હોય છે, પરંતુ રેટ કોન્ટ્રાક્ટના હિસાબે 8 રૂપિયા લેખે પ્રતિ બોટલ છે તેનો ભાવ છે તે ચૂકવવામાં આવ્યો છે। તેમાં અનેક સવાલો છે તે હાલ ઉભા થઈ રહ્યા છે। ત્યારે સમગ્ર મામલે કહેવાય કે આજે શહેર ભાજપ પ્રમુખ અને કહેવાય મેયર નેહલ શુક્લ દ્વારા પણ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સનું છે તે આયોજન કરવામાં આવ્યું હતું। પ્રેસ કોન્ફરન્સમાં તેમને નિવેદન આપતા જણાવ્યું હતું કે ખાસ તો તે લોકો કહેવું હતું કે જે પણ આમાં ગેરરીતિ થઈ છે તો તેના ઉપર સખ્તમાં સખ્ત છે તે પગલાં લેવામાં આવશે। તેમજ ખાસ કરીને હાલ અત્યારે કમિશનરને પણ છે તે મેયર દ્વારા કહેવામાં આવ્યું છે કે કમિટીની રચના કરો ને કમિટીમાં જે પણ વ્યક્તિઓ દ્વારા છે તે જો ભ્રષ્ટાચારનું તમને લાગે તો તેમાં ઉપર છે તે કડકમાં કડક પગલાં લેવામાં આવે છે। ચોક્કસથી ધનંજય, આભાર વિગતો જણાવવા બદલ। તો સ્ટેન્ડિંગ કમિટીની જે બેઠક હતી તેમાં બિલ રજૂ થયા બાદ વિવાદ સામે આવ્યો હતો, જોકે આ મામલે હવે કમિટીની રચના અને મેયરે પણ આ મામલે જણાવ્યું છે જો કોઈ ગેરરીતિ આ કમિટીની તપાસ દરમિયાન સામે આવશે તો ચોક્કસથી કાર્યવાહી કરવામાં આવશે।